વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે નવનિયુક્ત વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોંગ્રેસના આગેવાનો તથા તેમના સમર્થકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પ્રદેશ કોંગ્રેસમાં મોવડી મંડળ દ્વારા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી, જેને લઈને કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા તમામ કોંગ્રેસના કાઉન્સિલરોને અમદાવાદનું તેડું મોકલ્યું હતું, જેથી તમામ કાઉન્સિલરો પોતાની સવલત મુજબ અમદાવાદ પહોંચી ગયા હતા અને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પાલિકામાં વિપક્ષના હોદ્દા માટે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જહા ભરવાડે દાવેદારી કરી હતી, જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને પોતાનો, અલ્પાબેન પટેલ, પુષ્પાબેન વાઘેલા અને બાળુ સુર્વેનો મળી એમ 4 મત મળ્યા હતા, જ્યારે જહા ભરવાડને તેમનો પોતાનો અને હરીશ પટેલનો મત મળીને 2 મત મળ્યા હતા, જ્યારે અમીરાવતે મત નહીં આપીને આ ચૂંટણીનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું હતું, જેથી વધારે મત મળતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે જહા ભરવાડને ઉપનેતા તરીકે જાહેર કરાયા હતા। ત્યારે ચૂંટણી પતાવી તમામ કાઉન્સિલરો અને વડોદરા શહેર કોંગ્રેસના હોદ્દેદારો વડોદરા પરત ફર્યા હતા, જ્યાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આવી પહોંચતા વડોદરા શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તથા તેમના સમર્થકોએ પુષ્પહાર સાથે તેમને આવકાર્યા હતા, સાથે જ પાલિકાના વિપક્ષના નેતા બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। પાર્ટીએ નવી જવાબદારી જૂની જ જવાબદારી છે। કાલે બી કાર્યકર્તા હતો, આજે બી કાર્યકર્તા છું। પાર્ટીએ જવાબદારી આપી છે, કઈ સોચી સમજીને વિચારીને આપી છે અને જે મત પ્રમાણે કર્યું છે તો મત આપનારા લોકો બી સોચી સમજીને મત આપ્યા છે। આજે જમાનો એવો છે કે કોઈ કોઈને ખરીદી શકતો નથી, એ સમજીને ચાલો। જ્યારથી છું ત્યારથી પાર્ટીની જવાબદારી છે જ અને નિભાવતો આવ્યો છું ને નિભાઈશ। મારો ધ્યેય છે કે કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય, કોંગ્રેસ પાર્ટીને લોકો સમજે, જે રીતે કોંગ્રેસ પાર્ટીને લોકો બદનામ કરે છે એ પાર્ટીને સમજે કે કોંગ્રેસના સમયમાં લોકોને શું મળતું હતું અને આજે શું થઈ ગયું છે। એક નાની અમથી વાત કરું, 2-4 કોંગ્રેસના શાસનમાં લાઇટ બિલ 200-300 રૂપિયા આવતું હતું, આજે 2-3 હજાર રૂપિયા થઈ ગયું। કોંગ્રેસનું શાસન હંમેશા ગરીબ, મધ્યમ વર્ગ અને અન્યાય સામે, ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય, અન્યાય સામે લડવાનું એની જે નેમ છે એ પકડીને અમે આગળ વધીશું। जाती है और जाती है, हवा रुख बदलती है, लेकिन इंसान वही है जो रुख के सामने भी लड़े, हवा के सामने लड़े, लेकिन अपनी पार्टी को मजबूत करे और गरीब से गरीब आदमी को साथ में लेके चले, उनको भी मजबूत करे और पार्टी को भी मजबूत करे और लोगों पे होते हुए अन्याय के सामने पार्टी के तमाम कार्यकर्ता लड़े। ऐसा पार्टी का जो संदेश है उसको लेके आगे चलेंगे। समाचारों सतत अपडेट માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।